ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બનીને એમ પેનલોને જે મહાનગરની અંદર 90 કરતાં જે વધારે બ્રિજો આવેલા છે, જેમાં નદી ઉપરના પણ બ્રિજોનો સમાવેશ થાય છે, એની પ્રાઇમરી ચકાસણીની કામગીરી અને બ્રિજના ઇન્સ્પેક્શન માટેના વર્ક ઓર્ડરો આપવામાં આવ્યા હતા. એની અંદર જે 2 કે 3 કંપનીઓને અલગ અલગ વાત કરે એ લોકો દ્વારા કોર્પોરેશનને રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ફરીવાર બીજી વાર ઇન્સ્પેક્શનની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ ત્યારે તરત જ આ ઘટના જે સ્પાનની અંદર તિરાડ અને ઉપરના ભાગની અંદર રોડ ઉપર પણ તિરાડ અને નજીક આપણે વાત કરીએ કે વોકિંગ ટ્રેપ પર સ્લેબની અંદર પણ જે જોવા મળી અને સ્પાનના ભાગ પર અસર જોવા મળી, એને આધારે મહાનગરપાલિકાએ કોઈ પણ જાતની દુર્ઘટના ન બને તે માટે આ બ્રિજ અવરજવર માટે બંધ કરાવી દીધો. અને અલગ અલગ વાત કરીએ કે આઈઆઈટી રૂડકી છે, SVNIT, તદુપરાંત કસાડ અને વિવિધ એજન્સીઓ હાલ ઇન્સ્પેક્શન કરી રહી છે. 25 ડિસેમ્બર સુધી આ હાલ બ્રિજ બંધ રહેવાનો છે. વિપક્ષ દ્વારા ખોટા જે આક્ષેપો કરવામાં આવે છે, ફર્સ્ટ રાઉન્ડની અંદર જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો એના આધારે બ્રિજ ચાલુ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.